સૌથી પહેલાં તો આપણે આ વર્ડને જોઈએ, માઇન્ડસેટ. માઇન્ડસેટ એટલે કે આપણે જે એન્ટાયર થોટ પ્રોસેસ છે આ એક્શનની પાછળ, એને કહેવાય છે માઇન્ડસેટ બેઝિકલી. અને મારા કોચ ટોની રોબિન્સ હંમેશા કહે છે કે તમારે કોઈ બી ફિલ્ડમાં સફળતા હાંસિલ કરવી હોય તો એમાં 80% ભાગ તમારા માઇન્ડસેટનો હોય છે, ખાલી 20% ભાગ સ્કિલ્સનો હોય છે. અનફોર્ચ્યુનેટલી આપણે માર્કેટમાં ઉલટું પ્લે કરી રહ્યા છે. આપણે એટલું બધું ઇમ્પોર્ટન્સ અને સમય અને ધ્યાન આપણું સ્કિલ સેટ પર નાખતા હોય છે કે હું કયો ઇન્ડિકેટર શીખું, હું કઈ સિસ્ટમ ફોલો કરું, હું કયો સ્ટોક લઉં, કેવી રીતના કરું રિસ્ક. પણ માઇન્ડસેટ જે છે એટલે મારો જે થોટ પ્રોસેસ છે એના પર આપણે ધ્યાન જ બિલકુલ નથી આપી રહ્યા. એન્ડ ઓફકોર્સ આઈ લર્ન ધીસ લેસન ધ હાર્ડ વે. હું એક કોર્પોરેટ લોયર હતી. આઈ ગોટ મેરીડ ટુ સ્ટોક ટ્રેડ. એવી રીતના દેટ ઇઝ હાઉ આઈ કેમ ઇન ટુ સ્ટોક ટ્રેડિંગ. હું જ્યારે આવીને સ્ટોક ટ્રેડિંગમાં તો એ માઇન્ડસેટ એ વિચારથી આવી હતી, અને એ આપણે એને બિલીફ કહી શકીએ, વિચાર કહી શકીએ કે આ સ્ટોક માર્કેટ તો છે ને એક સટ્ટો છે, અહીંયા કોઈ પૈસા બનાવતું જ નથી, એટલે હું પણ શું બનાવી લેવાના, તેને વિશાલ પણ શું બનાવવાનો હતો. દેટ ઇઝ અ માઇન્ડસેટ વિથ વિચ આઈ હેડ કમ. બિકોઝ મારું એ બિલીફ હતું, તો એ બિલીફ આપણા જે હોય ને, આપણે એ બિલીફ પર જ ખરા ઉતરીએ, એક્સપેક્ટેશન પર. અને થયું એવું જ કે મેં કેટલી પણ ટ્રાય કરી, મારા બધા સેવિંગ્સ મેં ગવાવી દીધા માર્કેટમાં, પણ હું સિંગલ રૂપી નહીં બનાવી શકી. અને પછી એ જ આપણે જ્યારે બધું વેન વી આર ઓન ધ ડાઉન રહે ત્યારે આપણે સોચીએ કે આવું મારી સાથે કેમ થયું. એન્ડ દેન દેટ ઇઝ ધ ટાઈમ કે હું વર્કશોપ્સમાં એમાં જવા લાગી શીખવા માટે. ત્યારે એક વસ્તુ રિયલાઇઝ થઈ કે મારી આ જે કોર બિલીફ જે છે ને કે માર્કેટ સટ્ટો છે, એ જ મને આડી આવી રહી છે. અને હજુ એક કોર બિલીફ નથી હું ચાલતી હતી કે મનીના બારેમાં હું જે સોચતી હતી, હંમેશા નાનપણથી રીતના જ ઉછેરી હતી કે જોયું હતું પેરેન્ટ, નોબડી આ ટોલ્ડ મી, કે હું જોયું હતું કે બહુ મહેનત કરે ને તો પૈસા મળે. અને અહીંયા આવી તો એમ લાગે સ્ટોક માર્કેટમાં તો મહેનત જ નથી, બિકોઝ વેન આઈ વોઝ વર્કિંગ ધ કોર્પોરેટ લોયર હતો, 8-8 કલાક 10 કલાક કામ કરો, બહુ મહેનતનું કામ હતું, રાઈટ. તો આ બધું સ્ટોક માર્કેટની જે બિલીફ છે, મનીની જે બિલીફ છે, એ બધી બિલીફ પર જ્યાં સુધી મેં કામ નહીં કર્યું ત્યાં સુધી મને સફળતા નહીં મળી. અને થયું એવું કે જેવું આના પર કામ કરવા લાગ્યું, જે લિમિટિંગ બિલીફ જે મને રોકી રહ્યા હતા, જ્યારે એને મેં તોડી અને નવી બિલીફ એડોપ્ટ કરી કે સ્ટોક માર્કેટ એક સટ્ટો નથી, એક પ્રોફેશનલ માધ્યમ છે જેનાથી હું રેગ્યુલર ઇન્કમ બનાવી શકું છું, મે બી મોર દેન વોટ આઈ વોઝ અર્નિંગ ઇન ધ જોબ. કે મની ખાલી હાર્ડવર્ક, એક ખાલી ફિઝિકલ હાર્ડવર્ક જ નથી. અહીંયા હું ભણું છું, મારું ભણતર પણ એક હાર્ડવર્ક જ છે. જ્યારે આ બધું મારા પેરેડાઇમ ખુલ્લા, તૂટ્યા, નવા પેરેડાઇમ, નવી બિલીફ બની, ત્યારે થયું આ બધું સક્સેસ જે મનીમાં જે લાઈક યુ નો મેકિંગ મની ઇન સ્ટોક માર્કેટ, અને એક ફૂલ ટાઈમ પ્રોફેશન બનાવી લીધું. અને ફ્રોમ દેટ ડે કોઈ દિવસ પાછળ ફરી નથી જોયું કે મારું પહેલું પ્રોફેશન શું હતું. સો એટલા માટે એટલા કોન્ફિડન્સથી કહી શકું છું કે તમારું માઇન્ડસેટ બહુ જરૂરી છે.